આપણે હવાના પોરમાં 4 વ્હીલર નીકળી ગયા ઈ અને આપણે આવ્યા તો દુકાને 4 વ્હીલ પડી હતી એટલે આપણે આયેલા જાય ઘરે 4 વ્હીલ લઈને નાથી પછી આપણે માલ લઈ જવાનો બધોય તો આપણે જવાનું ગામડે મેં તમને કીધું તો એમ તો સવારના 6 વાગ્યા છે અને આપણે 4 વ્હીલ લઈને જઈએ ઘરે તો નાથી ખાલી નાસ્તો કરવાનો બાકી નાસ્તો કરી લઈને નાસ્તો કરી લે એટલે આપણે જવાનું ડાયરેક્ટ ગામડે હાલો ગાય નીકળી મોડું થઈ ગયું આપણે થોડું તો હાલો ગાય નાસ્તો પણ કરીને નીકળી જાય ગામડે જવા હાલો મિત્રો આપણે એને આવી ગયા છીએ હવે ગામમાં એટલે આપણે બીજા ગામ છે એક ગામ વટીને એટલે આપણે આવી જઈશું અહીંયા આપણા ગામડે ખીજડીયા તો અત્યારે તો આપણે એક ગામ જ બાકી છે તો 7 વાગી ગયા છે ને ટાઈમ થઈ ગયો છે આપણે તો હવે આપણે જઈશું એને ત્યાંથી તૈયાર થઈ જઈને એટલે પછી બીજા ગામમાં જવાનું છે તો અત્યારે તો ત્યાં પોગી એટલે ખબર પડે હવે કેટલીક વાર હું એ ચાલો ત્યાં જઈને તને બતાવો અત્યારે ખાલી પોગવા આવ્યા એટલે કીધું લાયક શૂટિંગ લઈ લઈએ આપણે આમ પછી થોડોક નીંદરમાં એવું લાગે ને તને બોલવું એટલે નીંદરમાં તો નથી થોડોક પણ વહેલા ઉઠી ગયો એટલે થોડુંક એવું લાગતું હોય છે તમને મગજ થોડોક ઓછો કામ કરે ના વધારે કામ કરે એવું છે તો હાલો ત્યાં પોગીને તને બતાવું શું હે ને ક્યારે જઈશું હું આપણે પોગી ગયા કાકાને ઘરે અને બેઠા છીએ અત્યારે તો ચા પાણી પી તો આપણે એને ઘરેથી પીને આવ્યા હતા થોડોક ચા બનાવી નાખ્યો પી લીધો ચા અને અંદર તૈયાર થઈ છે બધાય તો તૈયાર થઈ જાય પછી જોઈ કેટલાક તેડવા આવે છે એ પ્રમાણે આપણે જવાનું છે અત્યારે તો નીંદર આવે એમ થાય ખુઈ જાવ ઘડીક વાર એટલે 8 વાગી ગયા ને આપણે હજી નીકળ્યા નથી અહીંયા જ છે હજી ક્યારે નીકળે ખબર નથી 8 વાગ્યાને 7 વાગ્યાનો ટાઈમ હતો પણ 8 વાગી ગયા હજી કોઈ નીકળ્યું નથી એટલે હજી તો ભાઈ તૈયાર થઈએ પછી તૈયાર થઈને પછી નીકળશે હવે તો કેટલા વાગે નીકળે તમને જોઈને કહો હવે કારણ કે અત્યારે તો કંઈ નીકળ્યા નથી ને આપણે જવાનું બહાર હજી બીજે 2 જગ્યાએ જવાનું એટલે કેટલી જગ્યાએ જઈએ તો હજી નક્કી નથી ક્યારે જઈએ તો હાલો નીકળી એટલે તમને બતાવું હાલો તો આપણે એને બહાર આવી ગયા અને અંદર ભાઈ નાહીએ તો નાહી લે પછી આપણે એને જઈશું બહાર ફોર વ્હીલ તમે જોઈએ આ બાજુ પડી તમે જોઈ લો હવાર વાતાવરણ અહીંયા આ બાજુ જગાયો બેવાનું ને આપણે આ બાજુ મઠ છે જોઈ લો હાલ બધા તૈયાર થઈ જાય પછી આપણે નીકળશી તો હજી તો બધા તૈયાર થાય અજાના જઈવાય નથી મહેમાન ટ્રેક્ટર આપણું જ છે કાકાનું છે જોઈ લે હાલો તમે થોડીક પછી મળ્યા તો બહાર આવ્યા કીધું બતાવી દઉં કેવું કે વાતાવરણ એમ હાલો તમે નીકળી ગયા ભારતભાઈ ભેગા અને 4 વ્હીલર ને આપણે જમીન દઈ દીધી છે કારણ કે માણસો વધારે હતા કીધું 4 વ્હીલર તમે હાઈલા જાઓ હું ભારતભાઈ એક્ટિવા લઈને હાઈલા જાય ભારતભાઈનું કહેવાનું છે કે બધા ટ્રેક્ટર બતાવી તો આપણે એને ફોન કરી ગાડી જાય એટલે બલૂન જેમ ઉડાડવાના હતા આપણે ના પાડે છે આપણે તુરંત ઉડાડી દઈએ હરવે હાઈલા જાય ત્યાં પગીને તને બતાવું શું એ કાર્યક્રમમાં જમવાનું ખબર નહીં કોણ અમને જમવા જઈ ખાલી રામ ભરો હાઈલા જાય ત્યાં કઈ નાસ્તો મને ખબર નહીં ભાઈ હાલો ત્યાં પછી તને બતાવું શું આપણે દિવાળા હોય ગયા અત્યારે તો હરવેર હાઈલા જાય એક ગામ વટીને છીએ આપણે તો ત્યાં હાઈલા જાય આપણે પોગી ગયા બેનને સાસરે ત્યાં બેઠા અને કે હવે નાસ્તો આપવો મતલબ નાસ્તો વધારે આપજો હું નાસ્તો બહુ વહેલા કર્યો 5 વાગે એમ એટલે આપણે નાસ્તો પણ એની વાટ જોઈ બધું કામ પતી જાય એટલે આવતા રહ્યું પાછા ઘરે તો ચાવી એક દેવાની હતી એક્ટિવાને ચાવી દઈ દીધી આપણે બેઠા એમને નવરા પછી આપણે નાસ્તો આવી ગયો ચેવડો પેંડાનો આવી ગયો ભારતભાઈ કે મને એક જ પેંડો આપ્યો એક ખાઈ ગયો એનું શું કહેશ તું ભાઈ એક પેંડો ખાઈ ગયો તો નજીક કે મને એક જ આપ્યો લે અબે સાલે અને આપણે જવાનું સામે ઘરમાં થોડું બ્લેન્કેટ દેવાનું હોય તો આપણે ત્યાં પોગી ગયા અને આપણે ઉભા સાઈડમાં તો વહેલા જાય ભારતભાઈ હમણાં આવે એટલે ગાડી ત્યાં રાખી દીધી તમને બતાવ્યું એમ તો ના જઈને તમને બતાવું ને ઘડીક બેહીને પછી ભાગશે આપણે ઘર બાજુ કેટલી વાર રોકાવાની ખબર નથી ચાલો ઘરે જઈને તને બતાવી તો ક્યારે નીકળવાનું એ વ્લોગમાં આવી જાય છે થોડીક હવે મળી જાય તો આપણે પોગી ગયા ને આપણે બેઠા ત્યાં તો ઘડીક તડકો સારો હતો ને પવન સારો હતો નીંદર ચડતી હતી મને તો કીધું આપણે હોઈ જ જાય એમ તો ભારતભાઈ તો રાત નો જાગરો કરીને આવ્યા હતા તો જાગરો કરીને આવ્યા તો નીંદર નથી આવતી તે આપણે નથી હોવું નકર ઉઠીશ નહીં મારે કીધું એક જોલું ખાય એટલે હું ખાઈ લીધું એક જોલું હાલ આપણે આવી ગયા દુકાને પાછા અને અત્યારે તો બેઠા છીએ અને નાસ્તો ને બધું કરીને આવી ગયા છીએ તો હવે જમવા જઈશું હજી તો 9 વાગી ગયા હજી તો 8:30 જેવું થયું હોય છે તો અત્યારે તો કાંઈ જવાનું નથી અત્યારે ગામમાં ને એમ પછી જઈને આવ્યા આપણે અને સામાન લેવાનું હોય તો હવે કાલે લઈ જાવ ગામમાં અમુક લાઇટું ને એવું લેવાનું હોય તો આટલું તો હવે કાલે તો બીજે કંઈ બહાર નથી જવાનું હોય છે તો એ વિડીયોમાં આવી જાય છે અને 9 વાગે આપણે ઘરે જઈશું જમવા ત્યાં લગી તો આપણે બેઠા અત્યારે તો હોઈ લીધું ને ભાઈ નાસ્તોનું કરી લીધું ઘરેથી ભાઈ એનો વિડીયો તો ભૂલી ગયો સમજાણું ભાઈ તો દુકાન આવી ગયો ને દુકાન પછી હવે જવાનું નથી ક્યાંય જવાનું હશે તો આવી જાય વિડીયોમાં કાલે કંઈ નથી જવાનું
તો આપણે નવરા થઈ ગયા છીએ સાવ, અને આપણે બધે ફરીને આવી ગયા છીએ, બરાબર ને? તો થોડુંક પહેલાં કીધું એમ, તો આપણે લગ્નને હમણાં ચાલે એટલે બધી ખરીદીને હું ચાલુ જ રહેવાનું છે. થોડાક દી પછી પાછું ખરીદીમાં જવાનું છે ગામમાં ને એમાં, અને કપડાને એવું લેવાનું. આપણે કપડાની દુકાન તો આપણે ફિક્સ જ છે, ક્યાંથી જ લેવા એ બધે ખબર જ છે, નક્કી આપણે જ છે. બીજી બધી વસ્તુ હોય છે તમને આમાં વિડીયોમાં આવી જશે. બીજું કંઈ કામ હોય છે તો સ્પ્રે આપણે પાસે હતા, સ્પ્રે પૂરો થવા આવી ગયા એટલે સ્પ્રેની દુકાનની મળી ગઈ છે, અને આપણે લેવા જઈશું સ્પ્રે. જો મજા આવશે તો સારું હોય છે. તો લગ્નની ખરીદી મોસ્ટ ઓફ આપણે તો કંઈ કરવાનું નથી, આપણે ખાલી કપડાને એવું જ લેવાનું. કપડાનું બૂટ બધું નક્કી જ છે, ક્યાંથી લેવાનું ને એવું બધું. તો બીજું કાંઈ તમને જો યાદ હોય કે ભાઈ નવું આવે આ વસ્તુ, આ નવી આવી એ કોમેન્ટમાં મને કહેજો એક, કે તે કપડામાં ટ્રેન્ડિંગ વસ્તુ આવી ગઈ ને આ બધું એમ ટ્રેન્ડિંગ વસ્તુ મને કહેજો. તો બસ આપણે જો રખડી બરાબર 2-3 દિવસ એવું જ ચાલુ છે. હમણાં 1-2 દિવસ પછી પાછું દાદાને બતાવવા કંઈક જવાનું છે, અને પ્લસ લગ્ન લખીએ તો ત્યાં જવાનું છે. એટલે બધું કામમાં જ છે એમ. એટલે મહિનો 2 મહિના લગી એવું કામમાં ચાલુ જ રહેવાનું છે. લગ્ન આવશે ખરીદીને એવું રહેશે, પછી લગ્ન રહેશે. એટલે વ્લોગ તો બનશે જ, બરાબર ને? આપણે વિડીયો તો ચાલુ જ રહેશે. અને આપણે ઓલું કહેતો તો કેમેરામેનને નક્કી થઈ ગયું હોય કે કોણ આવશે વિડીયો ઉતારવા. એ કોણ આવશે એ તો તમને ખબર પડી જાય, તમે ઓળખો જ છો એને. તો કેમેરામેન કોણ છે ને એ તો તમે વ્લોગમાં બતાવી દઈશું. તો હાલો કે બીજું કંઈ હશે તો કહીશ. બાકી બેઠા દુકાને વાગી ગયા છે 9, અને આપણે ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈશું હવે ઘરે, અને જમી કરીને સુઈ જઈશું. એડિટને હું કરી નાખીશ વિડીયોને. તો વિડીયો એડિટ તો જોઈ આજે કરીશ કે સવારે કરીશ નક્કી નથી. તો આપણે જઈશું અત્યારે ઘરે, અને ઘરે જઈને જમી લઈશું. પહેલાં જમવાનું છે શું એ ખબર નથી આપણને, ઘરે જઈને ખબર પડે. આપણે બધું લઈ લીધું છે સામાન, આ બધું બરાબર. આ રિપેરિંગને હું દેવાનું છે એ બધું લઈ લીધું છે. તો હવે આપણે ઘરે આવેલા જાય, ઘરે જઈને જમી લઈ, બરાબર ને? રિપેરિંગમાં પંખો હોય તે દેવાનો, રસ્તામાંથી જતા આવી પછી ઘરે પહોંચી જાય. તો હાલો 1:30 થઈ ગયા, અને આપણે નિંદર આવે સુઈ જાય, અને વિડીયો એડિટ તો કાલ કરવાનો છે. તો અત્યારે આપણે સુઈ જઈશું, ને વહેલા સવારે મોટીને સાઈડ ઉપર જવાનું હોય પાઇપ નાખવા. તો ચાલો કાલ મળીએ નવા વ્લોગ સાથે, અને બાય બાય, ટેક કેર.